ચાલને જીવી લઈએ। પરિવાર સાથે, મિત્રો સાથે, કલીગ સાથે હરીફરીને જીવેલી અમૂલ્ય ક્ષણોનું સંભારણું જ જીવનભર આપણી સાથે રહી જાય છે। ત્યારે આ સંભાળણું યાદગાર બનાવવા ટ્રાવેલ એજન્ટો ડગલે ને પગલે આપણી સાથે ઊભા રહે છે। ત્યારે હું સાક્ષી જોશી અને હું પૂર્ણા સંઘાણી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। જીવનનો કોઈ ભરોસો નથી, ત્યારે લોકો તેને મન ભરીને માણવા ઈચ્છે છે, હરવા ફરવા ઈચ્છે છે। અને હવે વેકેશનનો સમયગાળો શરૂ થઈ ગયો છે, ત્યારે આવો જાણીએ સામાજિક, આર્થિક અને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પ્રવાસ પર્યટનની આબેહૂબ સ્થિતિ। ફેવરિટ ટૂરના માલિક અને 19 વર્ષથી આ ક્ષેત્રનો અનુભવ ધરાવતા દિલીપ વસલાણીએ રિવેન્જ ટુરિઝમ અંગેના ખ્યાલનું સ્પષ્ટીકરણ કર્યું હતું, તેમજ લોકો સોલો ટ્રીપમાં આવતી મુશ્કેલીઓ અંગે પણ માહિતી આપી હતી। જાણીએ શું કહેવાનું છે દિલીપ વસલાણીનું। મારું નામ દિલીપ વસલાણી છે। હું ફેવરિટ ટૂર્સ એન્ડ ફોરેક્સ પ્રાઇવેટ લિમિટેડમાં મેનેજિંગ ડિરેક્ટર છું। વધારામાં ટ્રાવેલ એજન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા ગુજરાત ચેપ્ટરનો હું સેક્રેટરી છું। હું આ ફિલ્ડની અંદર છેલ્લા 29 વર્ષથી છું ટુરિઝમની અંદર, અને ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટ્રાવેલને મેઇન પ્રાધાન્ય આપીએ છીએ। છેલ્લા કેટલા વર્ષથી લોકોની ફરવાની સ્ટાઇલ બદલાતી જાય છે। એકચ્યુઅલી કોવિડ પહેલાં એવું થયું એકચ્યુઅલી કે લોકો એક્સ્ટ્રીમ ઉપર હતા અને કોવિડ આવ્યું, એટલે 2-2.5 વર્ષ લોકો ક્યાંય પણ ઘરની બહાર ન નીકળી શક્યા અને પોતાના ઘરની અંદર બંધ થઈ ગયા। પછી જ્યારે કોવિડમાંથી બહાર આવ્યા ત્યારે રિવેન્જ ટુરિઝમ એવું ચાલ્યું કે લોકો કમ વોટ મેં કોઈ પણ રીતે ફરવા જવું છે, ડોમેસ્ટિક, ઇન્ટરનેશનલ કે ગમે ત્યાં, પરવડતું હોય ન પરવડતું હોય, પૈસા લઈને ઉછીના લઈને, ફ્રેન્ડ સર્કલ પાસેથી લઈને પણ ફરવું છે। તો એવી રીતે લોકો એટલા બધા ફર્યા રિવેન્જ ટુરિઝમની અંદર કે ધીમે ધીમે એ પ્રવાહ ઓછો થઈ ગયો, અને હવે છેલ્લા 1 વર્ષથી લોકો વધારે પડતા ચૂઝી થઈ ગયા। પહેલાં એવું હતું કે લોકો ગ્રુપ ટૂરમાં જ જોઈન થતા, ગ્રુપ ટૂરનો જ આનંદ ઉઠાવતા, પણ હવે ઇન્ડિવિજ્યુઅલ ટૂર, કસ્ટમાઇઝ ટૂરનું મહત્ત્વ વધ્યું છે। લોકો પોતાનું લાઇક માઇન્ડેડ ગ્રુપ બનાવીને અમારી પાસે આવે છે કે અમે 4 જણા, 8 જણા, 10 જણા, 12 જણાને એક ગ્રુપ ટૂરની અંદર જવું છે। એને બજેટની ખબર છે, એને કયા કયા પ્લેસ કવર કરવા છે એની પણ ખબર છે, એટલે અમારું કામ એક જોતા ઇઝી થઈ જાય છે। પણ આ જે ટૂરને લીધે જે પેલો ગ્રુપ ટૂરનો કન્સેપ્ટ હતો એ હવે ધીમે ધીમે ઓછો થતો જાય છે, અને હવે અમારી પાસે ગ્રુપ ટૂરમાં એવા જ લોકો આવે છે જે આઈધર સિનિયર સિટીઝન હોય, જેને પરદેશ જાય ટૂરની અંદર તો એને ત્યાંનું કોમ્યુનિકેશન ને એ બધું થોડું ડિફિકલ્ટ લાગવાથી જો એ ગ્રુપ ટૂરમાં જાય તો એના આ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, એવા લોકો, એટલે મેઇનલી સિનિયર સિટીઝન જ આવી ગ્રુપ ટૂરની અંદર જોઈન થાય છે। બાકી કપલ અને યંગસ્ટર્સ એ બધા અત્યારે કસ્ટમાઇઝ ટૂરમાં જવાનો આગ્રહ રાખે છે, અને એ નોલેજ ગેધર કરીને આવે છે। પેલી એની પાસે એટલું બધી વસ્તુની જાણકારી હોય છે કે ઘણી વખત એ જાણકારી અમને જ્યારે શેર કરે ત્યારે અમને પણ એ વસ્તુ નવી લાગે છે, અને અમે પણ એની ઉપર સ્ટડી કરીને આગળ વધીએ છીએ। તો આ વસ્તુ એક બહુ જ સારી છે। પણ હજુ ઘણા જે યંગસ્ટર્સ છે એને એક વસ્તુ કહેવાની કે તમે જ્યારે કોઈ પણ પ્લેસ એક્સપ્લોર કરવા જાઓ છો ત્યારે એ તમને સોશિયલ મીડિયામાં, ઇન્સ્ટાગ્રામ ઉપર કેવું લાગશે જોવાની બદલે તમને પોતાને કેવું લાગશે એની ઉપર જો વધારે ધ્યાન આપો તો વધારે સારું એકચ્યુઅલી। પણ ટુરિઝમ ઇઝ બૂમિંગ, અને આ ઇન્ડસ્ટ્રીઝ એવી છે કે જેમાં હંમેશા લોકોનો પ્રવાહ છે, બિઝનેસ છે, એ વધતો જ જવાનો। સોલો ટ્રીપ પ્લાન કરવી ઇઝી છે, પણ એને એડમિનિસ્ટ્રેટિવ લેવલે એને આખી કન્ડક્ટ કરવી ઇટ ઇઝ લિટલ ડિફિકલ્ટ, કારણ કે સોલો ટ્રીપની અંદર બધાના બજેટ અલગ અલગ હોવાના। સોલો ટ્રીપની અંદર તમને લાઇક માઇન્ડેડ પીપલનું ગ્રુપ મળે તો એ વધારે સારું કહેવાય, બાકી તમે કોઈ પણ 1-2 વ્યક્તિ માટે સોલો ટ્રીપ પ્લાન આઉટ કરો ઇટ ઇઝ મચ મોર ડિફિકલ્ટ। પણ અમે લોકો ઘણી વખત એવું કરીએ કે જે સોલો ટ્રીપ કન્ડક્ટ કરતા હોય એવા સો મેની એજન્ટ્સ અમે એ એજન્ટની સાથે એ લોકોને મેળવી દઈએ, પર્ટિક્યુલરલી એની ઇટનરી છે એ અમે એને આપીએ। પણ ઘણા લોકો સોલો ટ્રીપની અંદર કોઈ પણ ઇટનરી વગર, કોઈ પણ વસ્તુમાં બાઉન્ડ થયા વગર પોતાની રીતે એવી રીતે ફરવું છે કે એને કોઈ પણ પ્રકારની બાઉન્ડ્રી નડે જ નહીં। એક જગ્યા ગયા, એ જગ્યા એને વધારે ગમી તો એને 4-5 દિવસ રોકાવું છે ત્યાં, પોતાની રીતે ડિસાઈડ કરવું છે, ત્યાં અઠવાડિયું પણ રહી શકે, અને એ એન્જોય કર્યા પછી બીજા પ્લેસ ઉપર જવું છે। તો ધેર આર ફ્યુ હોટેલ્સ પર્ટિક્યુલરલી કે જે આ વસ્તુમાં ટૂર ઓપરેટરને, ટ્રાવેલ એજન્ટને કોઓપરેટ કરે છે કે તમે જેટલા વખત સ્ટે કરો એટલો વખતના પૈસા દો। તો આ બધી વસ્તુ આવવાથી ટ્રાવેલ એજન્ટના પ્રોબ્લેમ ધીમે ધીમે સોલ્વ થતા જાય છે। પણ છતાંય આજે
સોલો ટ્રીપ જે લોકો પ્લાન આઉટ કરે છે એ બધા પણ એટલા બધા એજ્યુકેટેડ હોય છે પર્ટિક્યુલરલી, અને એના ફ્રેન્ડ સર્કલ પાસેથી એટલી બધી માહિતી ગેધર કરીને આવે છે કે એ જ્યારે આવે અમારી પાસે ત્યારે અમારું કામ એટલું હાર્ડ નથી રહેતું એકચ્યુઅલી. પણ ઘણી વખત એવું પણ બને છે કે સોલો ટ્રીપ પ્લાન આઉટ કરવા માટે જે લોકો અમારી પાસેથી આવ્યા હોય એ અમારી પાસેથી નોલેજ ગેધર કરી અને પોતાની રીતે સોશિયલ મીડિયા ઉપરથી એ વસ્તુ પ્લાન આઉટ કરી અને પોતાની રીતે નીકળી જાય છે. સી, સોલો ટ્રીપ જ્યારે લોકો પ્લાન આઉટ કરે છે ત્યારે ઇટ ઇઝ નોટ ઓલવેઝ કે એડવેન્ચર ટૂર જ હશે એકચ્યુઅલી. ઘણી વખત એ સોલો ટ્રીપની અંદર પણ ઘણા લોકો, આજે સપોઝ હમણાં 2 વ્યક્તિ એવા હતા જે લોકો સોલો ટ્રીપમાં નીકળ્યા હતા અલગ અલગ, પણ એનો પર્પઝ એ હતો કે શ્રીલંકાની અંદર આવીને આખી રામાયણા ટૂર છે, રામાયણા સર્કિટની ટૂર, એ સોલો ટ્રીપ કરવી છે. એટલે એક પર્પઝ લઈને નીકળ્યા હોય. એટલે બધા એડવેન્ચર ઉપર જ ફોકસ કરતો હોય એવું નથી. પણ જ્યારે આ બધી વસ્તુ જ્યારે બધા એક વસ્તુ ઉપર ફોકસ કરતા હોય ત્યારે ઘણા ટ્રેકિંગ કરતા હોય, ઘણા સાયકલિંગ કરતા હોય. અત્યારે સપોઝ આ એપ્રિલ મે મહિનો નજીક છે તો લેહ લડાખની બાઇક ટૂર મેક્સિમમ ચાલશે, અને આ બધી બાઇક ટૂર છે એ દિલ્હીથી બહુ સારી રીતે કન્ડક્ટ થાય છે. અમારી પાસે એવા ગ્રુપ પણ છે, એના કોન્ટેક્ટ પણ છે. એટલે આવા લોકો જ્યારે આવે ત્યારે બાઇક ટૂરના ગ્રુપ સાથે અમે રજિસ્ટ્રેશન કરાવી અને એની સાથે શું રિક્વાયરમેન્ટ્સ છે એ બધું જણાવી અને એને એવી રીતે મોકલીએ છીએ. ટૂર અને ટ્રાવેલ સાથે બોલાતા બંને શબ્દોનો અર્થ અલગ હોઈ શકે, તો આવો જાણીએ હોડોફોલિયા એડવેન્ચર અને હોલિડેઝના જયવંત પટેલ પાસેથી કે ટુરિસ્ટ વર્ગ શું પસંદ કરે છે અને ટ્રાવેલર્સની પસંદગી શું છે. જયવંત પટેલ, હોડોફિલિયા એડવેન્ચર એન્ડ હોલિડેઝ, પેરેન્ટ કંપની છે માયો ટ્રીપ LLP. અમે ટ્રીપમાં લેઝર ટ્રીપ મીન્સ એડવેન્ચરિયસ લાઇક બાઇક ટ્રીપ છે, સોલો ટ્રાવેલર્સ હોય તો એમને માટે ગ્રુપ ટૂર છે, અને મેઇનલી હિમાચલમાં ઓફબીટ ડેસ્ટિનેશનને વધારે અમે પ્રમોટ કરીએ છીએ, લાઈક સ્પીતિ છે, જીબી છે, અને ઇવન લોકલ મનાલીમાં બી રનિંગ કે જે પબ્લિક જોયેલા નથી એવા પ્લેસીસને બી અમે કવર કરીએ છીએ. ઇન્ટરનેશનલમાં રનિંગમાં જોઈએ તો દુબઈ છે, સિંગાપુર, મલેશિયા છે, બાલી છે, થાઈલેન્ડ છે. એકચ્યુઅલી ટૂર સ્ટાર્ટ થતી હોય છે તો અમારું કોઈ પણ એક પર્ટિક્યુલર રિપોર્ટિંગ પોઈન્ટ હોય, લાઈક બેઝ કેમ્પ છે, ટ્રેકિંગ ટાઈપ હોય, તો ગ્રુપ ટૂર છે તો એનો એક ડેસ્ટિનેશન ફિક્સ હોય કે દિલ્હીથી છે, શ્રીનગરથી છે કે મનાલી છે. સો ત્યાં સુધી અમને પહોંચવાનું હોય છે. પણ ઇવન કે તમે 2 જણા છો કે તમે ટિકિટનું અરેન્જમેન્ટ તમારે જોઈએ છે તો એ અમે એઝ એ સપોર્ટમાં કરી આપતા હોઈએ છીએ. કે માનો કે આ વેકેશન જેવા અત્યારે એક એ બી ટ્રેન્ડ આવેલો છે કે આફ્ટર 10th ની એક્ઝામ પૂરી થાય તો પેરેન્ટ્સ બી ઓફર કરે છે, ટ્રાવેલને એઝ એ એજ્યુકેશનના પાર્ટ તરીકે બી લેવામાં આવી રહ્યું છે. સો પેરેન્ટ્સ બી ઓફર કરતા હોય છે કે ભાઈ એમના ચાઇલ્ડ છે તો એમના માટે લોકલ કોઈ ડોમેસ્ટિક છે ટૂર છે કે એવી નિયર બાય એમના ફ્રેન્ડ સર્કલમાં કાં તો કોઈ જોડે પેરેન્ટ્સ સાથે રહીને આવી રીતના ટૂર કરતા હોય. પછી ઘણા ફેમિલીઝ વેકેશનને એકોર્ડિંગ પ્લાન કરતા હોય છે. બટ ટુરિઝમ અત્યારે વધારે પડતું બધી પ્રકારની ઇન્ક્વાયરી છે. અને ખાસ અમારો બિઝનેસ જોઈએ તો અમે બહુ એટલું હજી માર્કેટિંગ કે કરતા નથી. રેફરન્સ બેઝ અમારી સ્ટાર્ટ મનાલીથી થયું હતું, અને એ બી કેવું છે કે કોવિડમાં જ્યારે એક બધા ફ્રી હતા તો અમે એઝ એ ટૂરમાં ત્યાં તક 15-20 દિવસ રહીએ. ત્યાંથી એક શરૂઆત થઈ પ્રોપર્ટીથી એક હોટલની, એને એક રિસોર્ટ બનાવ્યો. એમાંથી શરૂઆત થઈ ટૂર પેકેજીસની, અને અત્યારે એવું છે કે જે કાંઈ બિઝનેસ વોટેવર ટૂરના જે આ ઇન્ક્વાયરીથી રેફરન્સથી જ આવે છે. કે સપોઝ કે માનો કે 1-2 પેકેજ થયા, એમના રેફરન્સથી બીજા મલ્ટીપ્લાય, એવી રીતના. ટુરિઝમને લઈને સોશિયલ ઇકોનોમિકલ આમ જોવા જાય તો આમાં અલગ અલગ પાર્ટીશન તમે કહી શકો. જેમ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ છે તો ટુરિસ્ટનો વર્ગ અલગ છે, ટ્રાવેલરનો વર્ગ અલગ છે. ટુરિસ્ટ મીન્સ એ ટાઈપનું છે કે ટ્રીપ કરતા હોય કે ભાઈ લાઈફમાં એક વખત એમ થાય કે વેકેશન છે, આ વખતે બજેટ છે તો ક્યાંક જઈ આવીએ. સો એ લોકોનું બોલે કે લાઈફમાં એક વખત જવું કે ભાઈ એ વન ટાઈમ વાળો. અને જ્યારે ટ્રાવેલર્સ છે એ બહુ બધા અલગ અલગ પોતાના માઇન્ડથી કે એ જે એજ્યુકેશન પાર્ટ ઘણાને મારે એક્સપ્લોર કરવું છે, મારે દુનિયા જોવી છે, એ ટાઈપના હોય તો એને ટ્રાવેલર્સ કહી શકાય. કે જે ક્યારેય ઊભા નથી રહેતા અને એક ડેસ્ટિનેશનને પકડી નથી બેસતા, એ નવું ડેસ્ટિનેશન ફાઇન્ડ આઉટ કરતા હોય છે. નેચરનો ટ્રેન્ડ વધારે છે અત્યારે, લાઈફસ્ટાઈલ જ એવી થઈ ગઈ છે અત્યારે કે આમ જોઈએ ને તો અત્યારે જે સિટી કે આ દુનિયા કહી શકે ને પ્રેશર કુકર જ થઈ ગયું છે. અને એમાંથી 2 દિવસ બધાને બહાર નીકળવું જેટલું નીકળવા માંગે છે, બટ હવે કહેવાય ને કે આખું પેક જ એ રીતના થઈ ગયા છે કે ગમે ત્યાં જાય. હું તો મારી પાસે ઘણા લોકો આવતા હોય, એ લોકોને એવી બી સલાહ આપું કે ભાઈ 10 દિવસ જવું છે તો અમારે અહીંયા જવું છે, અહીંયા જવું છે, અહીંયા જવું છે. સો ટ્રાવેલને પણ જે ટુરિસ્ટ હું કહું છું ને,
ટુરિસ્ટ લોકોને એવું છે કે જલ્દી 10 દિવસ જ બધું જોઈ લેવું છે. અહીંયા સ્ટ્રેસમાં છે અને ટ્રાવેલમાં એક જાતનું સ્ટ્રેસ જ લે છે કે ભાઈ 10 દિવસ છે તો હેક્ટિક શેડ્યુલ એટલું કરી નાખે કે સવારમાં વહેલું ઉઠીને જવું, સાંજે મોડું આવવું, ક્યારે જમવાનું કાંઈ ફિક્સ જ નથી રહેતું. પછી કે ગયા હોય રિલેક્સેશન માટે આવે છે થાકીને. જ્યારે એક્સપ્લોર વાળો વર્ક છે ને એ લોકોને કાંઈ નથી. એને કેવું છે કે દિવસના 3 સાઇટ સીન છે કે ભાઈ એક્ઝામ્પલમાં હું ફોર એક્ઝામ્પલ કહું કે આજે મનાલી લોકલ સાઇટ સીન છે તો એમાં હિડીંબા દેવી ટેમ્પલ છે એ રનિંગ. હું ફોર એક્ઝામ્પલ તમને કોમન જે પબ્લિકલી નોન પ્લેસ છે એ કહું છું કે ભાઈ વશિષ્ઠ ટેમ્પલ છે, મોલ રોડ છે. તો જ્યારે એક્સપ્લોરર છે તો એ સમજો ફોર એક્ઝામ્પલ વશિષ્ઠ ગયો છે અને એમને સારું લોકેશન કે ભાઈ મળી ગયું છે કે ભાઈ એને મજા આવી ગઈ તો એ સાંજ ત્યાં જ પાડી દેશે. ટુરિસ્ટ જે ફર્સ્ટ ટાઈમ વાળા છે ને એમ છે કે 3 વસ્તુ એક્સપ્લોર કરવામાં જોતા નથી ને માણતા નથી, બસ કવર કરવામાં દિવસ બગાડે છે. કોરોનાની અસર પોઝિટિવ થઈ છે કે પહેલા એટલું ટુરિઝમ વિશે પબ્લિકને નહોતું કાંઈ, પણ આફ્ટર કોવિડ બધાને એમ થાય છે કે ભાઈ વર્ષ પહેલા કેવું હતું કે લાઈફમાં એક વખત જવું જ ફરવા. હવે એ ટ્રેન્ડ વર્ષમાં એક વખત આવી ગયો છે અને જે વર્ષમાં જવાવાળા હતા એ લોકો વર્ષમાં 2 થી 3 વખત જવા માંડ્યા છે. ફેમિલી ટ્રીપ છે, તમને ફેમિલી જોડે અત્યારનો લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે બધા પ્રોફેશનલ હોય છે, વર્કિંગ વિમેન્સથી લઈને અત્યારે કલ્ચર આપણું થયું છે તો ફેમિલી ટાઈમ રહેતો જ નથી. તો ફેમિલી ટાઈમ એટલા માટે ટૂર એટલા માટે જરૂરી છે કે ભાઈ 8 દિવસ 10 દિવસ છે ફેમિલી સાથે રહીને એક સાથે રહીએ. અને સોલો ટ્રીપ એટલા માટે જરૂરી છે કે તમને નવું કાંઈક જાણવા મળશે. આજે હું પોતે એઝ એ સોલો ટ્રાવેલ કરું તો ઘણા એવા મારા રનિંગ બિઝનેસ છે એમાં બી મને બેનિફિટ છે. અમુક કોન્ટેક્ટ એવા મળે, ક્યાંકથી કંઈક નવું જોવાનું મળે, કંઈક નવી પ્રોડક્ટ, તમને ક્યાંથી શું મળશે એ કંઈ ફિક્સ નથી. સો એના માટે સોલો ટ્રાવેલ બી જરૂરી છે. હાલના સમયમાં કસ્ટમાઇઝ પેકેજનું મહત્વ વધ્યું છે. ક્યારેક ગ્રાહકો બજેટની જગ્યાએ સુવિધાને વધારે પ્રાધાન્ય આપતા હોય છે. પ્રવાસમાં લોકોને કઈ સુવિધાઓને પ્રાધાન્ય આપે છે આવો જાણીએ કલ્યાણ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના મિતેન રાજાણી પાસે. મારું નામ મિતેન રાજાણી, કલ્યાણ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો ઓનર છું અને આપણી કંપની 2008થી કાર્યરત છે. આપણે ડોમેસ્ટિક પેકેજ ટૂર અને ઇન્ટરનેશનલ પેકેજ ટૂરનું મેઇન કામ છે અને કસ્ટમાઇઝ પેકેજ ટૂર કરીએ છીએ. ડોમેસ્ટિક પેકેજમાં આ વખતે કાશ્મીર બહુ સારું છે, હિમાચલ સારું ચાલે છે અત્યારે, બાકી તો કેરલા ને એ સાઈડે સારું મળે છે કામ. અત્યારે ઇન્ક્વાયરી ચાલુ થઈ ગઈ છે. સોલો ટ્રીપે આવે છે પણ એ ગ્રુપનું ને ફ્રેન્ડ્સનું હોય છે એમ, પણ કોલેજના ને એ વિદ્યાર્થી માટે વધારે આવે છે. આપણે કસ્ટમાઇઝ પેકેજ મેઇન છે, એ ટિકિટ છે, હોટલ બુકિંગ અને પાસપોર્ટ વિઝા એ અમે લોકો 2008થી આપણે કરીએ છીએ. પોતાનો ખરાબ અનુભવમાંથી શીખી અન્યના અનુભવને યાદગાર બનાવનારા અને 7 વર્ષથી આ ક્ષેત્રે જોડાયેલા ટ્રાવેલ વ્યૂના ધર્મેશ ઝીંઝુવાડિયાએ અબ તક સાથેની વાતચીતમાં સોલો ટ્રાવેલિંગના મહત્વ અને જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, તેમજ બાળકોને સાહસિક અને નીડર તેમજ જવાબદારીની ભાવના કેળવતા શીખવવા માટે ટ્રાવેલિંગ કેટલું મહત્વનું છે તે અંગે વિશેષ માહિતી આપી હતી. હું ધર્મેશ ઝીંઝુવાડિયા, અમારી કંપનીનું નામ છે ટ્રાવેલ વ્યૂ, જે કંસારા બજાર સ્થિત છે. અમે આ ટ્રાવેલ બિઝનેસમાં અમે છેલ્લા 7 વર્ષથી જોડાયેલા છીએ. અમે સ્પેશિયલી તો પહેલા આપણે ફેમિલી ટૂર બધી છે આપણી ડોમેસ્ટિક ઇન્ટરનેશનલ એ બધી આપણે કરીએ છીએ, પ્લસ ટ્રેકિંગ જે આપણે કહેવાય બાળકો માટે એ બી આપણે કરીએ છીએ. પહેલી વસ્તુ એ કે ટ્રેકિંગ એટલે શું, પહેલો પોઈન્ટ એ આવે છે. તો ટ્રેકિંગ એટલે એક તો બાળકની સાહસિકતા જે આપણે કહીએ, પ્લસ એની ફિઝિબિલિટી કે જે એનું આપણે એનું શરીર છે તો એ વસ્તુ ટ્રેકિંગ કરી શકે છે શું છે એ એમાં ખાસ માન્ય રાખે છે. પ્લસ બીજી વસ્તુ એની જે નીડરતા છે એની જે કહેવાય કે હું આ કરી શકીશ અને કરીને પાછા આવે છે. બધા સ્ટુડન્ટ્સ લોકો બધા લોકો સારી રીતે કરીને આવે છે અને એનો એક ડર છે એ દૂર બી થાય છે ટ્રેકિંગના લીધે. સૌથી અત્યારે વધારે ચાલતી હોય તો મનાલીમાં હમતા પાસ વાળું ટ્રેકિંગ વધારે ચાલે છે. પછી બિરકુલ એક છે, એ મનાલી પાસે બધા એ પોઈન્ટ છે ટ્રેકિંગના સારા એવા, તો એ વધારે ચાલે છે. જે આપણે ઇન્ડિયાના હાઈએસ્ટ 14,000 ફીટ જે હાઈટ ઉપર છે તે પેરેન્ટ્સનું દ્રષ્ટિકોણ એકચ્યુઅલી પેરેન્ટ્સને ખૂબ જ ડર હોતો હોય છે. જ્યારે બાળક એમ વાત કરે ને પેરેન્ટ્સને કે ભાઈ મારે ટ્રેકિંગમાં જવું છે, એટલે પહેલા તો પેરેન્ટ્સના માઇન્ડમાં ડરો જ હોય છે કે ના નથી જવું. પહેલા તો એ જ શબ્દ આવતો હોય છે. કેમ કે પાછળનું કારણ કે માતા પિતાને એના બાળક વિશે એક ડર હોય છે કે એ ત્યાં જઈને શું કરશે, એનું શરીર કેવું રહેશે, એ બધી ચિંતા હોતી હોય છે. બરાબર છે, એ લોકો બી સાચા છે, મારા મધર ફાધરને ટેન્શન થાય જ, પણ અમને લોકો જ્યારે મળવા આવે છે
તો ત્યારે અમે એક જ વસ્તુ કહીએ છીએ, પહેલા તો આપણે ધ્યાન રાખીએ છીએ એમાં એક તો સેફટીનું, કે બાળકની સેફટી એમની પ્રોપર રીતે એના જે આપણા નોર્મ્સ છે ટ્રેકિંગના એ આપણે ફોલો કરાવીએ છીએ. પ્લસ ટ્રેકિંગનું જે સ્પોટ છે એ આપણે એકદમ સેફ વાળી જગ્યા હોય ત્યાં જ આપણે ટેન્ટ એના બધા ઓલા કરાવડાવીએ છીએ. પ્લસ ગાઈડ આપણે સાથે હોય છે. તો એ બધા સ્ટુડન્ટ્સ બાળકોનું ગર્લ્સ ગ્રુપ અલગ હોતું હોય છે, બોયઝનું અલગ હોતું હોય છે, તો બધાનું પ્રોપરલી ધ્યાન રહે એવી રીતે આપણે ગાઈડ બી સાથે હોતો હોય છે. તો આપણે બધી વસ્તુનું આપણે ધ્યાન રાખતા હોય છીએ. પ્લસ એના સેફટીના સાધનો આપણે સાથે હોય છે, એ બધું આપણે બધી સાથે ધ્યાન રાખતા હોય છીએ. એટલે આપણે બધી વાત કરીને મધર ફાધરને તો એ લોકોને થોડો કોન્ફિડન્સ બેસે છે. અને પ્લસ ડિસિપ્લિન છે. પછી એ લોકોનું ફૂડમાં છે, તો ફૂડમાં આપણે ખાસ પૌષ્ટિક આહાર એ લોકોને ત્યાં મળે. બધા આપણે કઠોળ છે પ્લસ સૂપ છે, તો આ બધી વસ્તુ આપણે એ લોકોનું પૌષ્ટિક આહાર મળે, તો એ બધી વસ્તુનો આપણે એનો આહારનો બી આપણે ધ્યાન રાખતા હોય છે. હા, સોલો ટ્રીપ અત્યારે બહુ ચાલે છે અને આપણે કરતા બી હોય છીએ. સોલો ટ્રીપ માટે અત્યારે બધા સ્ટુડન્ટ લોકો બી હવે જવા માંડ્યા છે સોલો ટ્રીપમાં. તો સોલો ટ્રીપ અત્યારે વધારે ચાલે છે. એ બી મનાલી છે એ સાઈડ વધારે ચાલે છે સોલો ટ્રીપ અત્યારે. ઇન્ટરનેશનલમાં દુબઈ છે, એના બધા ડેસ્ટિનેશન છે, થાઈલેન્ડ છે, દુબઈ છે, તો એમાં બી બધા લોકો જતા હોય છે. વિયેતનામ છે, તો બહુ સારું સ્પોટ છે. ખાસ કરીને દરેક મધર ફાધરને આપણે એક મેસેજ દેવા માંગીએ છીએ કે આપનો ડર છે એ સાચો છે, પણ એકવાર તમે જુઓ કે ભાઈ ટ્રેકિંગ વસ્તુ શું છે, એમાં આપણે કેટલી વસ્તુનું ધ્યાન આપતા હોય છે, એ તમે એકવાર જાણશો તો આ ડર તમારો 100% દૂર થઈ જશે. અમે એવી ખાતરી રાખીએ છીએ. અને બાળકને તમે ખુશીથી એકદમ પ્રેમથી તમે આ ટ્રેકિંગમાં તમે મોકલશો, કેમ કે બાળક એની પોતાની ફિઝિકલ ફિઝિબિલિટી એની બહાર આવશે. તમને ખ્યાલ આવશે બાળક વિશે કે કેટલું કરી શકે છે, કે આ લોકો બાળક જાય છે 7-8 દિવસ માટે તો એ કેટલી વસ્તુ કરી શકે છે, એ બધું બહાર આવશે ને આપણે ખ્યાલ આવશે. એક બિઝનેસ રિલેટેડ વાત કરીએ તો આપણે હું કહી શકું કે 11 વર્ષથી લઈને 18 વર્ષ સુધીના જે બાળકો છે, સ્ટુડન્ટ જે આપણે કહી શકીએ, જે લોકો ટ્રેકિંગમાં જાય છે, તો એનો પહેલી વસ્તુ કે એક તો છે ને નીડર એ બની જાય છે કે એની સાહસિકતા વધી જાય છે ટ્રેકિંગમાં જઈને. તો ભવિષ્યમાં બિઝનેસમાં બી એ લોકો આ જ વસ્તુ અપનાવશે અને એક મોટા બિઝનેસમાં બી એક આગળ વધી શકશે. કે એને તો ડર છે એ નીકળી ગયેલો હોય અને એને લાઈફ ટાઈમ આ મેમરી રહેશે ને, યાદ આવશે કે આપણે આ કર્યું હતું, આપણાથી કમ્પ્લીટ થઈ ગયું હતું. તો બિઝનેસમાં બી આ વસ્તુ એને કામ લાગશે, 100% કામ લાગશે આ વસ્તુ, કે એનો ડર નીકળી જાય છે. તેટલા માટે બાળકોની માનસિકતા એક હોય છે બધા બાળકોને કે ભાઈ મારે આ વસ્તુ કરવી છે, કરીને મારા મધર ફાધરને મારે દેખાડવી છે કે હું કરીને પાછો આવી ગયો છું અને મારામાં કેપેબિલિટી છે, હું આ કરી શકું છું. ફેમિલી ટ્રીપ સારી છે કે, પણ હું એટલું કહી શકીશ જરૂર કે 11 થી 18 વર્ષનું બાળક છે, તો એકવાર આપણે એને આવી રીતે ટ્રેકિંગ તરીકે એને આપણે બહાર મોકલીએ, તેની સાહસિકતા વધશે અને પછી એ સોલો ટ્રીપ બી કરી શકશે. તમે એને પ્રેમથી મોકલી શકશો. તમને ખ્યાલ છે કે બાળકને આ કરીને આવી ગયું હતું, એનામાં કોઈ પ્રોબ્લેમ નથી અને એ કરી શકશે, એનામાં એટલી કેપેબિલિટી છે. પ્લસ ફેમિલી ટૂરમાં બી સાથે જઈ શકશે, તો એ લોકો બધું મેનેજ બાળક તો કરશે. એમ તમે ફેમિલી ટૂરમાં જશો તો બી બધું મેનેજ બાળક જ કરશે, કેમ કે એના બધી વસ્તુમાંથી બહાર નીકળી ગયેલું છે. એટલા માટે હા, બધી પરિસ્થિતિને જોઈ છે, એમાંથી બહાર નીકળી ગયેલું છે, તો એ બાળક કરવા માટે તત્પર રહેશે કે ના મારે જ કરવું છે. પહેલા જેતપુરમાં બિઝનેસની શરૂઆત કરનારા અને 2011થી રાજકોટમાં કાર્યરત પટેલ હોલિડેઝના શૈલેષ પાદરિયાએ જણાવ્યું હતું કે ટુરિઝમ તરફ હવે લોકો વધુ આકર્ષાયા છે, તેમજ ભાગદોડ ભર્યા જીવનમાંથી પરિવારને સમય આપવા માટે ટુરિઝમ શ્રેષ્ઠ વિકલ્પ છે. આ સાથે વેસ્ટર્નના સોલો ટ્રાવેલરની ગુજરાતમાં પણ માંગ હવે વધી છે, તેમજ સરકારે પણ આ માટે પગલાં લીધા છે. આવો જાણીએ ક્યાં છે આ પગલાઓ. મારું નામ શૈલેષ પાદરિયા, હું પટેલ હોલિડેઝના ફાઉન્ડર છું. પટેલ હોલિડેઝની શરૂઆત અમે આજથી 20 વર્ષ પહેલાં કરેલી જેતપુરથી ને, ત્યારબાદ અમે રાજકોટની અંદર 2011થી અહીંયા શિફ્ટ થયા છીએ અને અત્યારે કરન્ટલી અમારી રાજકોટ તેમજ જામનગર અને સુરતમાં અમારી પોતાની ઓફિસ આવેલી છે. દુબઈમાં પણ અમારી પોતાની ઓફિસ આવેલી છે, જેમાં અમે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સને લગતા બધી જ સર્વિસીસ આપીએ છીએ, જેમાં હોટલ બુકિંગ્સ હોય, ફ્લાઇટ બુકિંગ્સ હોય અને કિચનની વ્યવસ્થા પણ આપીએ છીએ. અત્યારે લોકો હવે જોવા જાવ તો ટુરિઝમ છે કોવિડ પછી એટલું બધું લોકોમાં ફેવરિટ થઈ ગયું છે કે આપણે કોવિડ પછી લોકોને એવું સમજાણું છે કે હવે જે કંઈ આપણે અર્નિંગ કરીએ છીએ એમાંથી એક એવો પાર્ટ હોય કે જે આપણે ફેમિલી માટે આપીએ, ફેમિલીને સમય આપીએ. અને ફેમિલીને સમય આપવા માટે સૌથી વધારે સારો જે સમય હોય છે એ છે બહાર જ્યારે ફરવા જઈએ ત્યારે. એટલે અત્યારે ઇન્ડિયાની અંદર પણ એટલા બધા ડેસ્ટિનેશન છે, આઉટ ઓફ ઇન્ડિયા પણ એટલા બધા ડેસ્ટિનેશન છે. ઇનફેક્ટ લોકો એવું કહેતા હોય છે કે આપણે ઇન્ડિયામાં ફરીએ છીએ, કાશ્મીર ફરવા જઈએ કે કેરલા જઈએ,
તો ઇન્ટરનેશનલ ટૂર્સ પણ અત્યારે એ જ ભાવમાં થઈ જતી હોય છે, તો સસ્તી ટૂર ઇન્ટરનેશનલ પણ લોકો અત્યારે ખૂબ કરી રહ્યા છે. ડોમેસ્ટિકની અંદર અત્યારે ઉનાળાનું વેકેશન છે એટલે લોકો નોર્થ પાર્ટ, ઇન્ડિયાનો જે નોર્થ પાર્ટ છે એટલે કે કાશ્મીરથી આપણે શરૂ કરીએ, લેહ લડાખ છે, ઉત્તરાખંડ છે, સિક્કિમ છે, તો આ બધો પાર્ટ અત્યારે એકદમ કુલ ઠંડો હોય છે એટલે લોકો વેકેશનની અંદર નોર્થ પાર્ટને વધારે પ્રિફર કરતા હોય છે. સાઉથ પાર્ટ છે એ અત્યારે થોડોક સ્લો હોય છે કારણ કે સાઉથની અંદર કમ્પેર ટુ આપણે ગરમી આપણા જેટલી જ ગરમી રહેતી હોય છે એટલે. અને ઇન્ટરનેશનલ અંદર આપણે જોઈએ તો ઇન્ટરનેશનલની અંદર અત્યારે વિયેતનામ છે એવું હોટ ફેવરિટ થઈ ગયું છે કે એક સમયે જેવી રીતે લોકો દુબઈ, સિંગાપુર જતા, આજે લોકો વિયેતનામને પણ એવી રીતે પ્રિફર કરે છે ફરવા માટે, ફેમિલી સાથે ફરવા માટેનું ખૂબ સારું ડેસ્ટિનેશન છે. એની સાથે સાથે બાલી છે એ હોટ ફેવરિટ છે, સ્પેશિયલી હનીમૂન કપલ છે, યંગસ્ટર્સ છે, એમના માટે બાલી ફેવરિટ છે. ફુકેટ કરાબી કે જે લોકો એવી રીતે વિચારે છે કે થાઈલેન્ડ એટલે એક એવી જગ્યા છે જેને લોકો ક્યાંક ને ક્યાંક છે ને એવોઇડ કરતા હોય છે, પણ અમે એવું કહીએ છીએ કે ફેમિલી સાથે ફરવા માટેનું ખરેખર ફુકેટ છે, કરાબી છે, બેંકોક છે, એ બેસ્ટ લોકેશન છે. તમને બેસ્ટ રિસોર્ટ મળી રહેશે, બેસ્ટ સાઇટ સીંગ મળી રહેશે. બાળકોને આજે કેવું હોય કે વેકેશનની અંદર જ્યારે ફરવા જવું હોય તો એમને એક્ટિવિટીઝ જોઈએ. બાળકોને ખાલી તમે નેચરલ રિસોર્ટ આપશો એના કરતાં એને એવી એક્ટિવિટીઝ આપીએ કે જ્યાં તે બાળકો ગેમ્સ રમી શકે, વોટર એક્ટિવિટીઝ કરી શકે, રિવર રાફ્ટિંગ કરી શકે. તો આવું ખૂબ બધી ઝાઝી બધી પ્રકારની એક્ટિવિટીઝ છે એ અત્યારે થાઈલેન્ડની અંદર, બેંકોકમાં, ફુકેટની અંદર છે. તો ફેમિલીને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે જ્યારે તમે આઉટ ઓફ ઇન્ડિયામાં કોઈ ડેસ્ટિનેશન સિલેક્ટ કરતા હોય તો ફુકેટ કરાબી છે એને તમને પ્રાયોરિટી આપજો. બાળકોને ખરેખર એન્જોય કરી શકશે, કોસ્ટ ઇફેક્ટિવ છે. આપણે અત્યારે ઇન્ટરનેશનલ ટૂર્સની ઘણીવાર વાત કરીએ તો જો ફુકેટ કરાબીની વાત કરીએ તો ખૂબ ઓછી કિંમતમાં આપણે સારું પેકેજ કરી શકીએ છીએ. સોલો ટ્રીપ માટે અત્યારે ધીમે ધીમે આપણે કોવિડ પછી ક્રેઝ વધતો જાય છે. જનરલી સોલો ટ્રીપ છે એ વેસ્ટર્ન કન્ટ્રીઝમાં બહુ ફેવરેટ હતી. હવે ધીમે ધીમે આપણે ઇન્ડિયાની અંદર અત્યારે એવું છે, ફેમિલીઝની અંદર ટાઈમ્સને હિસાબે કે ભાઈ પેરેન્ટ્સ ઘણી વખત ટાઈમ ન આપી શકતા હોય તો આજે સ્ટુડન્ટ છે એ કાં તો એમના ફ્રેન્ડ સાથે ટ્રાવેલ કરતા હોય છે અને કાં તો સોલો ટ્રીપ પણ પ્રિફર કરતા હોય છે કે આપણે કાંઈ ન કરીએ એના કરતાં કંઈક એવું પ્લાનિંગ કરીએ જેથી લોકો નજીકના સ્થળે અને ઇન્ડિવિજ્યુઅલી દરેક લોકો પ્લાનિંગ કરી શકે. એમાં અમે જેન્ટ્સ માટેની બાઇક ટ્રીપ જે ગીર સોમનાથથી દીવ સુધીની પ્લાનિંગ કરેલી હતી અને લેડીઝ માટે પણ અમે, ગર્લ્સ માટે પણ જે લોકો સ્કૂટર ચલાવી શકે, કોઈ પણ પ્રકારનું બાઇક ચલાવી શકે એમના માટે પણ અમે સોલો ટ્રીપ પ્લાન કરેલી હતી જે સોમનાથ છે, દીવ છે અને ગીર સુધીની કરેલી હતી. એના અમારા જે કોચ જોડાયેલા હતા એ ગિનિસ વર્લ્ડ બુક રેકોર્ડના એક એવોર્ડ વિનર્સ હતા, એને અમે કોચ તરીકે હાયર કરેલા હતા. જો કાશ્મીર છે એ એવું કહેવાય કે આપણે સાંભળેલું છે, આપણે તમે આજના બોલિવૂડ મૂવી જુઓ તો એમાં 10માંથી 3 મૂવી છે એમાં નેચરલ જે બ્યુટી છે એ કાશ્મીરની તમને જોવા મળશે કે જેના એના માઉન્ટેન્સ કયો, સ્નો કયો, તો એની એક બ્યુટી છે એના માટે ફેમસ છે. અત્યારે હવે જે સેફટી આપણે ફીલ કરવામાં આવે છે કે જનરલી પહેલાં કાશ્મીરમાં એવું હતું ક્યાંક ને ક્યાંક આપણે ત્રાસવાદી પ્રવૃત્તિ વધારે હતી ત્યારે લોકોને જવામાં ભય લાગતો. આજે એ પ્રવૃત્તિ ઘણી બધી ઓછી થઈ ગઈ છે. ગવર્મેન્ટનું, લશ્કરનું જે આપણું આર્મી છે એનો ઘણો બધો કંટ્રોલ છે એટલે એ સેફટી સિક્યુરિટી ઘણી બધી વધી ગઈ છે. એના હિસાબે લોકોને હવે સેફ ફીલ થાય છે. એટલા માટે છે અને એમ કહેવામાં આવે છે કે કાશ્મીર એક સ્વર્ગ છે. અમે યુરોપના પેકેજ પણ કરીએ છીએ, ઇન્ટરનેશનલ પેકેજ કરીએ છીએ. તો અમે જ્યારે યુરોપ વિઝિટ કરતા હોઈએ છીએ સ્વિટ્ઝરલેન્ડ, તો જે સ્વિટ્ઝરલેન્ડની અંદર જે બ્યુટી છે એના કરતાં પણ વધારે આપણે કાશ્મીરની અંદર જે બ્યુટી છે જોવા મળે છે. એટલે આપણું ભારતનું જે એક એવું સ્ટેટ છે કે જ્યાં ખરેખર કુદરતી એટલું સૌંદર્ય સારું છે કે આપણે આપણા દેશ માટેની જ્યારે ટુરિઝમ માટે આપણે ખર્ચો આપણા દેશની અંદર કરીએ છીએ તો આપણા દેશની ઇકોનોમીને પણ આપણે સપોર્ટ કરીએ છીએ. અત્યારે આપણે જોઈએ તો ઓવરઓલ વર્લ્ડની અંદર તાપમાન છે વધી રહ્યું છે એટલે જે ગરમીનો ભાગ છે અને સ્પેશિયલી આપણે ઉનાળાની અંદર આગાહીઓ આપણે અત્યારથી જોઈ રહ્યા છીએ કે હીટવેવ છે એટલે ડેફિનેટલી લોકોને આપણે જ્યારે અહીં 45 ડિગ્રીઝ હોય તો લોકો 20 ડિગ્રીઝમાં જવું એ એક નેચરલી એક કહેવાય કે એમને પ્રેરિત કરતું હોય છે. તો એની અંદર અત્યારે નોર્થના જેટલા પણ મેં અગાઉ વાત કરી કે શ્રીનગરથી માંડી અને સિક્કિમ સુધી 15થી 20 ડિગ્રી જેટલું વાતાવરણ હોય છે એટલે ઠંડુ વાતાવરણ અને નેચરલ વાતાવરણ છે એ લોકો પસંદ કરતા હોય છે. એટલે બજેટ છે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. ઘણી વખત કેવું હોય તેજી અને મંદી આ એક આપણું જે સોશિયલ સ્ટ્રક્ચર છે એની અંદર એક પાર્ટ છે, આવતું રહેતું હોય છે. અત્યારે આપણે જોઈએ કે માર્કેટની અંદર પણ ઘણો બધો લોસ છે તો લોકોનું બજેટ હોય છે પણ જ્યારે ફાઇનાન્શિયલી કેપેબલ ના હોય અથવા તો ઓવર એક્સપેન્સ છે કરવાનું લોકો ટાળતા હોય છે. પણ ડેફિનેટલી અત્યારે થોડુંક એવું લાગતું હોય છે અમને પણ
કે ઓવરઓલ માર્કેટની અંદર એવા અમે ટ્રાવેલ અમારા જે મિત્રો હોય છે, એજન્ટ મિત્રો, એના દ્વારા પણ સાંભળવા મળતું હોય છે કે થોડીક મંદી છે. તો ઇન્ડસ્ટ્રીની મંદી હોઈ શકે, શેર બજારની મંદી હોઈ શકે, બધી ક્યાંક ને ક્યાંક થોડા ઘણા અંશે તો એની અસર પડતી જ હોય છે અમારી માર્કેટ ઉપર. કારણ કે અમારું છે એ લીઝર માર્કેટ છે. એક્સક્લુઝિવલી ફેમિલીને ટાઈમ આપવા માટે, કંઈક પોતાના ફેમિલીને સમય સારો આપવા માટે લોકો પૈસા ખર્ચ કરતા હોય છે. તો અમારો એવો અનુભવ રહ્યો છે કે જે લોકો ખરેખર જવાના જ હોય છે, પ્લાનિંગ અગાઉથી કરી લીધું હોય છે, એ લોકો તો ફરવા માટે જતા જ હોય છે. કદાચ એવું થઈ શકે કે જે ખર્ચો છે એમાં એ લોકો થોડોક એમને ઓછો ખર્ચામાં પસંદ કરતા હોય છે. એવા ડેસ્ટિનેશન લેતા હોય છે કે જે ઓછા ખર્ચામાં પણ કરી શકાય. અને એવા અત્યારે ઘણા બધા ડેસ્ટિનેશન અવેલેબલ છે કે જે ઓછા ખર્ચે પણ આપણે ફરી શકીએ છીએ. મારું નામ વિશાલ લાઠિયા છે. મારી કંપનીનું નામ છે જીયા હોલિડેઝ. પણ મારી પોતાની કંપની છેલ્લા 8 વર્ષથી 150 ફૂટ રિંગ રોડ ખાતે આવેલી છે. ઓલ ઇન્ડિયાના અમે બધા પેકેજીસ કરી છે અને ઇન્ટરનેશનલમાં અમુક લિમિટેડ કંપનીના જ કામ કરી છે. જે મેં જોયેલું છે એ જ હું પ્રોવાઈડ કરું છું. જ્યાં સુધી હું નથી જોતો ત્યાં સુધી હું એ પેકેજીસ સેલ નથી કરતો. ડોમેસ્ટિકમાં અત્યારે સમરમાં હોટ ફેવરિટ છે શિમલા મનાલી છે, કાશ્મીર છે, ચારધામ છે, અને ઇન્ટરનેશનલમાં સિંગાપુર, મલેશિયા, બાલી અને વિયેતનામ છે. ઇન્ટરનેશનલ ટ્રીપમાં અમારું ગ્રુપ ડિપાચર જ હોય છે. એમાં 30 કે 40 મેમ્બરનું ગ્રુપ ડિપાચર હોય છે. એમાં ટૂર મેનેજર સાથે હોય છે, બ્રેકફાસ્ટ હોય છે, એ હોટલ્સનું હોય છે, સાંજનું જે ડિનર હોય છે. અત્યારનો ટ્રેન્ડ પ્રમાણે બધાને ગુજરાતી જમવું હોય બહાર જઈને, તો સાંજે અમે ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં એને ડિનર કરાવીએ છીએ બધા. બજેટ તો હવે એમાં એવું છે, કસ્ટમરનું બજેટ કઈ રીતનું છે એ પ્રમાણે અમે ડિઝાઇન કરીને આપતા હોય. કારણ કે આ ફિલ્ડ અમારું એવું છે કે તમને ઓબ્વિયસલી ખબર પડી જાય કે 1000 રૂપિયા વાળી હોટલ આવે અને તમારે ₹1,00,000 નાઇટ કરવી હોય તો એક નાઇટના ₹1,00,000 થઈ શકે. એટલે કસ્ટમરનું ખરેખર અમે લોકો બજેટ પૂછી લઈ અને કયા પીરિયડમાં જવું છે એ પૂછી લઈ, એની ઉપરથી અમે આખું પેકેજ ડિઝાઇન કરીને પછી પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. અત્યારે સમરમાં ડોમેસ્ટિકમાં હોટ ફેવરિટ કાશ્મીર, હિમાચલ, દાર્જિલિંગ અને ચારધામ. ઇન્ટરનેશનલમાં બાલી, વિયેતનામ અને સિંગાપુર, મલેશિયા સમરમાં જે વધારે ચાલે અત્યારે એની જ ઇન્ક્વાયરી હોય. પછી જન્માષ્ટમી આવશે તો એની આખી ટ્રેન્ડ ચેન્જ થઈ જાય. ત્યારે દુબઈ હોય, ડોમેસ્ટિકમાં કેરેલા હોય, ગોવા વધારે જતા હોય છે. એટલે સિઝન વાઇઝ અલગ અલગ હોય. દિવાળી ઉપર બધું ચાલે. અબ તકની મુલાકાતમાં અનુભવી અને 14 વર્ષથી ટ્રાવેલ ક્ષેત્રમાં કાર્યરત સ્ટેરે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના કલ્પેશ સાવલિયાએ ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે કેવી માંગ છે અને કેવું લોકોનું બજેટ છે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી. જાણીએ કલ્પેશ સાવલિયા પાસેથી. મારું નામ કલ્પેશ સાવલિયા છે, ફાઉન્ડર ઓફ સ્ટેલી ટૂર્સ એન્ડ ફોરેક્સ પ્રાઇવેટ લિમિટેડ. છેલ્લા 14 વર્ષથી અમે રાજકોટમાં ટુરિઝમ ક્ષેત્રે સેવાઓ આપી રહ્યા છીએ. હા, ડોમેસ્ટિક, ઇન્ટરનેશનલ બધી જ પ્રકારની ટૂર અમે લોકો કરીએ છીએ. અત્યારે ઇન્ટરનેશનલમાં જોઈએ તો દુબઈ, થાઈલેન્ડ, સિંગાપોર, બાલી આ જગ્યા છે. અને ડોમેસ્ટિકમાં જો તમે જોવા જાઓ ને તો સૌથી વધારે અત્યારે કાશ્મીરનો ક્રેઝ બહુ ચાલે છે. કારણ કે 370 હેઠા પછી જે પ્રકારનું ડેવલપમેન્ટ ત્યાં થયું છે એ કાબિલે તારીફ છે અને માણસો બહુ પ્રિફર કરે છે અત્યારે. અને કાશ્મીર પછી તમે જોવા જાઓ તો સિક્કિમ, કેરલા અને આ બાજુ હવે પૂર્વોત્તર રાજ્યોમાં મેઘાલય, અરુણાચલ પ્રદેશ અત્યારે ટ્રેન્ડમાં ચાલે છે. અત્યારે લાસ્ટ યર કરતાં આમ જોઈએ ને તો 30 થી 40% વધારે ઇન્ક્વાયરી આવે છે. અને મોટાભાગના લોકો સર્વિસ વધારે પસંદ કરે છે ઇન્સ્ટેડ ઓફ પ્રાઇસ. ઇન્ટરનેશનલમાં અમે ગુજરાતી ફૂડથી લઈ અને છાશથી લઈ અને એક વસ્તુની અમે રિક્વાયરમેન્ટ એ લોકોની પૂરી કરીએ છીએ. જનરલી છે ને બધાને ફૂડમાં બહુ પ્રોબ્લેમ થતી હોય, ખાસ કરીને ઇન્ટરનેશનલ જઈએ ત્યારે, તો ત્યાં પણ અમે શુદ્ધ ગુજરાતી પ્યોર વેજ ભોજન બધાને પ્રોવાઈડ કરીએ છીએ. લાસ્ટ યર કરતાં આ વખતે બજેટ 10 થી 15% વધારો છે, પણ એ લગભગ દર વર્ષે હોય જ છે. એટલે ડિમાન્ડ વધારે છે એટલે એરલાઇન્સના રેટ વધારે છે એટલે એનું ભાવ વધારો છે આ વખતે. કે 20 થી 25, 28 વર્ષ સુધીના જે સિંગલ છે અત્યારે એ લોકો વધારે બાઇક ટૂર વધારે પસંદ કરે છે, કે મનાલીથી લેહ જાય છે એ રીતે. અને બાકી મોસ્ટ બધા જ ફેમિલી ટૂરમાં વધારે પ્રિફરન્સ કરે છે. કારણ કે વેકેશન જ એક એવો સમય છે કે જ્યારે એ એના ફેમિલી સાથે ફૂલ ડે રહી શકે છે. પ્રિફર હું વધારે ફેમિલી સાથે જ કરીશ, કારણ કે તમે એ જે 5, 7, 10 દિવસ ફેમિલી સાથે પસાર કરો છો ને
એ તમને આખા વર્ષમાં ક્યારેય મળવાના જ નથી. એટલે એકબીજાને જે મનમોટાવ હોય કે એ એકબીજાને સમજવો હોય તો એ વેકેશન દરમિયાન તમે સાથે રહી અને એ કરી શકો છો. ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો બિઝનેસ વધવાની સાથે ઓનલાઈન બિઝનેસ નામે ફ્રોડ કરી રહેલા લોકોનો ભય પણ વધ્યો છે. ત્યારે આ લોકો કઈ રીતે ફ્રોડ કરે છે અને કઈ રીતે બચી શકાય તે અંગે 14 વર્ષથી કાર્યરત મીનાક્ષી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના દીપેન રાજાણીએ માહિતી આપી હતી. મારું નામ દીપેન રાજાણી, મીનાક્ષી ટુરિઝમ એન્ડ ફોરેક્સ, રાજકોટ, જગન્નાથ વિશ્વમાંથી. અમારા ગ્રુપ ડિપાર્ચર પણ ઘણા છે, FIT પણ કરી દઈએ અને સોલો ટ્રીપ પણ કરતા હોઈએ છીએ. એડવેન્ચર ગ્રુપ માની લો કોઈને જવું હોય સિમલા કે એ બાજુ જવું હોય તો એ થઈ જાય, બરાબર. પછી ફેમિલી ટૂરની અંદર દુબઈ છે, ગ્રુપ ડિપાર્ચર હોય છે અમારા, એ થઈ જાય. થાઈલેન્ડ થઈ જાય, FIT થઈ જાય, જે કરવું હોય થઈ જાય. આખા ઇન્ડિયાની અંદર થઈ જાય. બજેટ બધાના અલગ અલગ હોય છે. ફોરેનની અંદર ટ્રીપમાં મેઇનલી દુબઈ અને થાઈલેન્ડ ચાલે છે. યુરોપને હોય છે એ પણ બહુ લેવિશ લાઈફ જીવતા હોય એ લોકો જાય છે. યુરોપ છે, USA ઓછું હોય છે. સિંગાપુર એ 1,30,000 40,000 પેકેજ થાય, 1,70,000 સુધી જાય. થાઈલેન્ડમાં ને સસ્તું હોય છે, વધારે જાય. ડોમેસ્ટિકની અંદર કેરલા વધારે ચાલે, ગોવા ચાલે, સિમલા મનાલી, કાશ્મીર પણ હમણાં ઘણું ખુલ્લું છે. અત્યારે કાશ્મીરની પણ છે, સિઝન ચાલે છે. ઘણા લોકો FIT હોય, પછી મેરેજ થયા હોય, રિસેન્ટ મેરેજ થયા હોય એ પણ જતા હોય છે. ઓનલાઈન છે એક જાતનું જોવા જાવ તો કોમ્પિટિટિવ છે, સારી વસ્તુ છે, પણ દૂષણ પણ છે. એમાં ચીટિંગ અને ફ્રોડ બહુ થાય છે. પછી કસ્ટમરને ક્યારેક એવું હોય છે કે ટિકિટ કરી નાખે છે, પછી અમારી આગળ 2 દિવસે 3 દિવસે એવી ઇન્ક્વાયરી આવતી હોય છે કે ભાઈ અમારે કરી નાખ્યું, હવે આ કેન્સલ થઈ ફ્લાઇટ, તમને આવડતું નથી તો કરી દો. એના પાસવર્ડમાંથી ને કર્યું હોય એટલે અમારાથી પછી થાય. આવું પણ થતું હોય છે, ફ્રોડ થતા હોય છે. ઘણા લોકો લલચાવવા માટે કરતા હોય છે. બીજી ખાસ વાત એક તમને કહી દઉં કે જે લોકો ઝાડ નાખે છે એ લોકો TTFમાં છે, મોટા મોટા ઓલા હોય છે. આપને એમ લાગે હું અહીંયા ગયો, મોટો ફેર છે, તો ફેરની અંદર એવું નથી કે બધા સાચા જ હોય છે. 99.99 સાચા હોય છે. આવા લોકો પણ ક્યારેક આવતા હોય છે જે લોકો ફ્રોડ કરવા માટે થોડીક અમાઉન્ટ ખર્ચે. તમે જાઓ, સસ્તા પેકેજીસ આપે, જાઓ, એકવાર સારું આપે, બીજી ત્રીજી વાર પ્રોબ્લેમ કરાવે. એટલે એવાથી બધું ચેતતું રહેવાનું. 29 વર્ષ જેવડો બહોળો અનુભવ ધરાવનારા બેસ્ટ ટૂરના દીપક કારિયાએ ટૂર્સ અને ટ્રાવેલર્સ પર થયેલી આર્થિક અસરો અંગેની વિસ્તૃતમાં માહિતી આપી હતી. તેમજ હાલના સમયમાં ઓનલાઈન સર્ફિંગના કારણે લોકો મોહમાં આવીને જે ભૂલો કરે છે તે અંગે સાવચેત રહેવા માટે ટકોર કરી હતી. છેતરામણી રોકવા શું કરી શકાય, આવો જાણીએ દીપક કારિયા પાસેથી. નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું દીપક કારિયા, બેસ્ટ ટૂર્સ એન્ડ ફોરેક્સ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર છું અને છેલ્લા 29 યર્સથી અમે ટુરિઝમનું કામ કરીએ છીએ. મુખ્ય કામ અમારું પેકેજ ટૂરનું છે, ફેમિલી લેઝર ગ્રુપ ડિપાર્ચર્સ. સમરના પેકેજીસ જે હોય ને એ બહુ મોટી સંખ્યામાં અમે બહાર પાડતા હોય, કેમ કે સમર છે એપ્રિલ, મે, જૂન 3 મહિનાની સિઝન થાય. યુઝ્યુઅલી બધી સિઝન છે 7-8 ડેઝની હોય, કે જન્માષ્ટમી કે દિવાળી જુઓ તો 7 નાઇટ્સ કે 10 નાઇટ્સની યુઝ્યુઅલી સિઝન કહેવાય. તો આ સિઝનમાં અમે મેક્સિમમ પેકેજીસ બહાર પાડ્યા હોય. અરાઉન્ડ 44 ડિફરન્ટ આઇટનરીઝ છે અમારી પાસે ઇન્ટરનેશનલ ગ્રુપ ડિપાર્ચર્સની, જેમાં મલ્ટિપલ ડેટ્સ હોય. અને આ ઉપરાંત અમે આ વર્ષે નવી શરૂઆત એ કરી કે ઇન્ટરનેશનલ ગ્રુપ ડિપાર્ચર્સમાં તમે જાઓ ત્યારે જે ત્યાંના લોકલ રેસ્ટોરન્ટમાં વેજ નોનવેજ મિક્સ મળતું હોય, અથવા તો રેસ્ટોરન્ટ્સમાં જમવાનું હોય જ્યાં અનેક લોકો સાથે જમતા હોય અને બહુ રસ થઈ જતો હોય, તો એની વચ્ચે અમે એક સ્પેશિયલ આ વખતે અમુક સેક્ટર્સમાં 6 કે 7 સેક્ટર્સ એવા છે જ્યાં રાજસ્થાની મહારાજ સાથેની, એટલે અમારા ઇન્ડિયન શેફ અહીંથી લઈને જાય છે અને લાપસી કે ચૂરમાના લાડુથી માંડી અને જે ત્યાંના તમને મળતા હોય એના બદલે આ જે ગુજરાતી દેશી ભજીયાથી ચાલુ કરી કોઈ પણ વસ્તુ, ખાંડવી, ઢોકળા, ઇડલી, એ બધું જ મળી રહે. બ્રેકફાસ્ટ, લંચ, ડિનર ત્રણેય જગ્યા ઉપર તમે રેસ્ટોરન્ટ્સમાં અથવા તો હોટલમાં તમને આ પ્રોવાઈડ થાય મિલ. એ વ્યવસ્થા આ વખતે પહેલી વખત કરી છે અને એમને બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જેમ કે પહેલું ગ્રુપ અત્યારે 88 પેસેન્જર વિયેટનામ, તો અમારી મહારાજ ટૂર છે 4 એપ્રિલમાં ઉપડે છે અને એમાં 3 એપ્રિલ રાધર, અને 3 એપ્રિલમાં અમારે 88 પેસેન્જર્સનું ગ્રુપ જાય છે. થોડું સ્લો છે આ વર્ષે. રીઝન્સમાં કદાચ એવું બને કે ડોલર્સ ના ભાવ અથવા તો યુરો પાઉન્ડના ભાવ એ હાઈટ ઉપર છે અત્યારના, તો પેકેજ અને પ્લસ એર ટિકિટમાં ફ્યુઅલના ભાવ વધી ગયા, તો એર ટિકિટનો પ્રાઇસ પણ બહુ જ વધારે છે.
તો એને કારણે જે પેકેજ લાસ્ટ યર કે છેલ્લા 3-4 વર્ષની વાત કરીએ, પ્રી કોવિડ ને પોસ્ટ કોવિડમાં 100% ડિફરન્સ થઈ ગયો છે ભાવમાં, 100% વધારો. એટલે હતો એનાથી ડબલ થઈ ગયો ભાવ. પ્રી કોવિડ 19માં કોઈ ફરવા ગયું હોય અને અત્યારે 25માં ભાવ પૂછે તો એવડો ફરક છે. તો એને કારણે થોડો સ્લોડાઉન છે. અને ઓવરઓલ શેર માર્કેટની કે ઇવન રિયલ એસ્ટેટની જે મંદીની અસર છે એ થોડી, કેમ કે આ લક્ઝરી કહેવાય, ફરવું એટલે લાસ્ટ પ્રાયોરિટીમાં આવતું હોય આમ યુઝ્યુઅલી, તો એને કારણે થોડું આ વર્ષે એવું દેખાય છે કે થોડું સ્લો છે. જે યુઝ્યુઅલ ટ્રેન્ડ ગ્રુપ સાથે જ જવાનો છે, તો મારી ઉંમર છે કે 50+ મોરલેસ, એ લોકો ગ્રુપમાં જવાનું વધારે પસંદ કરે છે કે બધું ઓનલાઈન જોઈને બુકિંગ કરી અને ત્યાં પછી કોઈ સરપ્રાઈઝ મળે એના બદલે અહીંથી બધું સેટ કરેલું હોય અને નામી કંપનીમાં કરેલું હોય કે લોકો આજે અમને છે તો 28 વર્ષથી બધા ઓળખે છે. એમ ઘણી બધી કંપનીઝ એવી છે કે જે એસ્ટાબ્લિશ છે વર્ષોથી, તો એમની સાથે કામ કરીને એમને ખાતરી હોય કે ત્યાં ગયા પછી કોઈ તકલીફો નહીં આવે, તો એ લોકો ગ્રુપમાં જવાનું પસંદ કરે છે. જ્યારે તમારા જેવા બધા યંગસ્ટર્સ છે તો એ ઓનલાઈન સર્ફિંગ વધતું ગયું, એને કારણે બધું ઓનલાઈન પોતાની રીતના ટિકિટ્સને કરી લે કે હોટેલ્સ બુક કરી લે અને વિઝા માટે ગાઈડન્સ લેવા આવે, અથવા તો પછી સાઇટ સીઇંગને બધું અહીંથી કરાવે, અથવા તો હોટેલ્સને ટિકિટ જોઈ રાખે અને અમારી પાસે આવીને એમ કે અમને આ સ્પેસિફિક ડેટ્સમાં આ આઇટનરી જોવે છે. જેમ કે આપણે યુરોપની વાત કરીએ તો અમારું આ યુરોપનું પેકેજ છે, તો 12 નાઇટ 13 ડેઝનું પેકેજ છે. એમાં હેડિંગ જ એમ કહે છે 12 નાઇટ 13 દિવસ, અને એ પેકેજમાં 9 દેશો અને 18 શહેરોની મુલાકાત. તો તમે 12 નાઇટમાં 18 શહેર ફરો છો, તો કેટલું બધું હેફટી ટ્રાવેલિંગ થયું. તો એ પહેલાંનો ટ્રેન્ડ આ હતો કે આ જ પેકેજ ચાલતા, જેમાં મેક્સિમમ વેલ્યુ ફોર મની હોય. હવે યંગસ્ટર્સ એવી રીતના આવે છે કે અમારે 12 નાઇટ તો સ્વિટ્ઝરલેન્ડ જવું છે, કે 3 નાઇટ પેરિસ જવું છે, અથવા નીઝ, મોનેકો, મોન્ટે કાર્લો કરીને ફ્રાન્સમાં અમારે 10 નાઇટ કરવી છે, કે ઇટલીમાં આખું ઇટલી કરીને 12-15 નાઇટ ખાલી ઇટલી કરવું છે. તો હવે સ્પેસિફિકેશન પોતાના લઈને આવે એવો ટ્રેન્ડ થોડો વધતો જાય છે, કે યંગસ્ટર્સને એવું નથી કે ફરી લેવું, એવું છે કે જે જગ્યાએ જાય એ રિપીટ ન કરવી પડે એવી રીતના ફરી લેવું. એટલે ફેમિલી વેકેશનની જ્યારે વાત આવે ત્યારે યુઝ્યુઅલી લોકો એમના છોકરાઓની ઉંમર પ્રમાણે એ એજ મુજબના પેકેજ વધારે પસંદ કરતા હોય. કે સપોઝિંગ યંગ છોકરાઓ છે નાના, તો સિંગાપુર, મલેશિયા, હોંગકોંગ, મકાઉ, થાઈલેન્ડ, એ બધા સેક્ટર્સ વધારે ચાલે, કેમ કે એમને યંગસ્ટર્સ એટલે ટોડલર્સ માટેથી માંડી અને 12-13-15 વર્ષના છોકરાઓ સુધીની ઘણી બધી રાઇડ્સના ઓપ્શન એમાં હોય. તો એને કારણે એ બધા જે 18 વર્ષની નીચેના છોકરાઓ હોય એવા પરિવારો આ સેક્ટર્સમાં વધારે જતા હોય. જેને સિનિક બ્યુટી અને આર્કિટેક્ચર જોવું છે, તો હમણાં છેલ્લા 2-3 વર્ષથી અઝરબાઈજાન એટલે કે બાકુ બહુ જ ડેવલપ થતું જાય છે એઝ અ ટુરિસ્ટ ડેસ્ટિનેશન. તો એ રેગ્યુલર અમારે ચાલતું થઈ ગયું, બલકે અમે મહારાજ ટૂર પણ બાકુમાં કાઢેલી છે આ વર્ષે. બાકુની સાથે સાથે જ્યોર્જિયા એનું નેબરહુડ કન્ટ્રી છે, તો બાકુ સાથે એડોન જ્યોર્જિયા, એડોન અલ્માટી, તો આ બધા જે CIS કન્ટ્રીઝ છે જે રશિયામાંથી અલગ થયેલા છે, એ કન્ટ્રીઝનો ટ્રેન્ડ ઘણો વધી ગયો છે, કેમ કે એ મિની યુરોપ જેવા કન્ટ્રીઝ છે. યુરોપ જેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું, વેધર એટલું સારું, એની સામે યુરોપથી 1/3 પ્રાઇઝમાં એ અવેલેબલ હોય છે. આ ઉપરાંત છેલ્લા અગેઇન 2-3 વર્ષથી જે બહુ ટ્રેન્ડમાં આવ્યું છે એ વિયેટનામ છે. તો વિયેટનામ 7 નાઇટ્સથી ચાલુ કરી હતી એમાં આઇટનરી, અત્યારે 11-12 નાઇટ સુધીની આઇટનરી. જે દુબઈનું રેગ્યુલર ટ્રેડિશનલ 4, 5 અને 6 નાઇટના પેકેજ વેચતા અત્યાર સુધી, તો આ વર્ષે અમે 8 નાઇટ 9 દિવસ ઓલ ઓફ UAE ચાલુ કર્યું છે. તો એમાં બી એટલો બધો સારો રિસ્પોન્સ છે. એ ઉપરાંત જે રેગ્યુલર પ્લાનિંગ છે, રેગ્યુલર જે સેક્ટર્સ છે, કે સિંગાપુર, મલેશિયા ક્રૂઝ, એ રેગ્યુલર અમારા ડિપાર્ચર્સ હોય. તો એ ચાલવા ઉપરાંત એની સાથે અમે પ્રયોગ રૂપે સિંગાપુર, બાલી અને ક્રૂઝ કર્યું. તો કદાચ રેગ્યુલર ડિપાર્ચર્સ જેટલું જ આ ચાલી ગઈ નવી સેક્ટર. ઇન્ડિયામાં અત્યારના ડોમેસ્ટિક ટૂરમાં મેક્સિમમ ચાલતા હોય હિલ સ્ટેશન અત્યારે તો હિમાચલ, કાશ્મીર, અને છેલ્લા 2-3 વર્ષથી કાશ્મીર તો બહુ હાઈએસ્ટ પીક ઉપર હોય છે.
એ ઉપરાંત ચારધામનો બી ટ્રેન્ડ બહુ હોય છે. ચારધામ કરવું હોય તો 12-15 દિવસ જોવે, અથવા હેલિકોપ્ટરમાં કરો તો 5-6 દિવસ જોવે. પણ આ રાઈટ સિઝન છે. મેના 5 તારીખ પછી ખુલે દર્શન, અને પછી વરસાદ આવે ત્યારે પાછું બંધ થઈ જાય હેલિકોપ્ટર, અને સપ્ટેમ્બરમાં પાછું હેલિકોપ્ટર ચાલુ થાય. તો એ ગેપ છે 4-5 મહિનાનો જ મળે છે. એમાં લોંગ વેકેશન અત્યારે જ હોય, એટલે ચારધામ એ બહુ ચાલે અત્યારના. અને આ સિવાય દાર્જિલિંગ, ગેંગટોક એ બહુ ચાલે અત્યારે. તો આ બધા સેક્ટર્સ જ્યાં હિલ સ્ટેશન છે એ સૌથી મેક્સિમમ ચાલે. ફેમિલી ટ્રીપ્સમાં પહેલાં કરતાં જે ટ્રેન્ડ હું અલગ કહું છું એ એવો છે કે જે 2 ફેમિલી 4 ફેમિલી પોતાનું ગ્રુપ બનાવીને આવે કે અમે 10 લોકો, અમે 18 લોકો, અમે 12 લોકો, અમે 4 લોકો, આ રીતના જવા માંગીએ છીએ. એ એના મનમાં જે સ્પેસિફિકેશન્સ હોય એ લઈને આવે કે અમને આમ જ જવું છે, અને સ્પેસિફિક ડેટ્સ લઈને આવે કે આ ડેટથી આ ડેટની વચ્ચે જ અમને સમય છે, કેમ કે આખું ફેમિલી હવે વર્કિંગ થઈ ગયું. તો એની વચ્ચે બંનેની રજાને એડજસ્ટમેન્ટ કરી અને જે ડેટ સ્પેસિફિક મળતી હોય એ ડેટ્સ લઈને આવે કે આ ડેટ્સમાં જ અમને જવું છે, આટલા જ દિવસ છે અમારી પાસે, આ પર્ટિક્યુલર દિવસમાં જ નીકળવું છે. અને એમાં કદાચ 1-2 દિવસ ઉપર નીચે કરવાથી એમને 5-25 હજારનો ફાયદો થતો હોય તો એ નથી જોતું. બીજું, જેમ સ્લોડાઉન છે એની સામે ખર્ચો કરવાવાળા છે કે હનીમૂન કપલ્સ, યંગસ્ટર્સ આવે છે, અને હસબન્ડ વાઈફ 2 હનીમૂનમાં જતા હોય યુરોપમાં, અને 20-25 લાખ સુધીના પેકેજ થાય, પર પર્સન 10 લાખ ઉપરના. તો એવા પેકેજ પણ એટલા બધા ટ્રેન્ડમાં છે. એટલે એવું નથી રહી ગયું કે મંદીની ફૂલ અસર છે. મંદી જેને નડે છે એને નડે છે, જેને પૈસા છે એની પાસે અમાપ ફરવાના સ્કોપ્સ છે, અને એને હાઈફાઈ જોવે છે. ગ્રુપ ડિપાર્ચર્સના લિમિટેશન એ થઈ ગયા કે કોઈ 4 સ્ટાર ડિલક્સ પ્રોપર્ટી અમે વાપરતા, અથવા તો 4 સ્ટાર બેઝિક પ્રોપર્ટીઝ વાપરતા હોય, કોઈને 5 સ્ટારથી ઉપર હોય તો એમાં જવું છે, કોઈને બજેટ 3 સ્ટારથી વધુ નથી. તો એ બેને બેલેન્સિંગ કરવા માટે થઈને જેટલા લોકો અનુકૂળ થાય એ જ લોકો ગ્રુપમાં જાય છે, અને બાકીના પોતાનું ઇન્ડિવિડ્યુઅલ બજેટ મુજબ અને ઇન્ડિવિડ્યુઅલ પ્રેફરન્સ મુજબ જે આવી પેકેજ છે ટેલર મેડ એ કરવાનું પસંદ કરે છે. આ સિવાય ડોમેસ્ટિકમાં પણ અમે લગભગ 18થી 20 સેક્ટર્સ કરતા હોઈએ છીએ, જેમાં ગ્રુપ ડિપાર્ચર્સ અમારા 11થી 12 સેક્ટર્સમાં છે. અને ફ્રી ઇન્ડિવિડ્યુઅલ ટ્રાવેલર જે કહેવાય, જેને પોતાની રીતના જવું છે, એને અમારી સલાહ તો એ હોય કે અમને 28-29 વર્ષ આ ફિલ્ડમાં થયા, અમારી સાથે જોડાયેલી ટીમ છે 35 લોકોની, તો એમનો કમ્બાઇન્ડ એક્સપિરિયન્સ 400 વર્ષ ઉપરાંતનો છે આ ફિલ્ડનો. તો તમને કોઈ પણ ઓનલાઈનમાં કે ચેટ જીપીટીમાં એવું નોલેજ નથી જ મળવાનું જેટલું અમે ઓન હેન્ડ લઈને બેઠા છીએ. તો ઓનલાઈન જ્યારે બુકિંગ કરતા હોય ત્યારે સેક્ટર્સમાં તમે ધારો કે બાકુ જાઓ છો તો બાકુમાં ક્યાં રોકાવું જેનાથી મને ટુરિસ્ટ એટ્રેક્શન નજીક પડે ને સાંજે હું ફ્રી થઈ જાઉં પછી વોક કરી શકું, એ એરિયા તમને તો ખબર જ નથી. તો એ જ્યારે તમે ઓનલાઈન બુક કરો છો તો એ કોમ્પ્યુટર તમને એવું નથી કહેવાનું કે આ સિટી સેન્ટરથી 45 કિલોમીટર દૂર છે. તો રાજકોટની હોટેલ બુક કરતા હોય ને તમે જામનગર રોડ ઉપર પડધરી સુધીનું બુકિંગ કોઈ આપી દે, કહેવાય રાજકોટ જ. તો એવું છેતરામણી કે ત્યાં ગયા પછી ભૂલ સમજાય અને ટ્રાન્સપોર્ટેશનમાં અને કન્વેન્સમાં ટાઈમ બગડે અને પૈસા બગડે, એવું ન થવા દેવું હોય તો આવો, અમારી સલાહ લ્યો. તમને જે ઓનલાઈન પ્રાઇસ મળે છે એ મેચ કે બેટર કરવા માટેની અમારી પાસે બધી જવાબદારીઓ છે અને બધી વ્યવસ્થા છે. ઓનલાઈન મેચ ન કરી શકતા હોય રેટ, એવા સંજોગોમાં અમે તમને કે તમારી રીતના હોટેલ જે કરેલી છે એ જ આપણે રાખીએ, પણ ગ્રાઉન્ડ હેન્ડલિંગમાં અમારી પાસેથી અનુભવનો લાભ લેશો. અને હું એવું નથી કહેતો કે બેસ્ટ ટૂર સિવાય પણ ઘણા એજન્ટ્સ હશે જેમને આ બધું નોલેજ હશે, તો એ નોલેજેબલ એસ્ટાબ્લિશ ટ્રાવેલ એજન્સી પાસેથી કામ કરવાનો આગ્રહ રાખો. બીજું કે છેતરામણા ભાવ જોઈ અને ભરમાવાનું નહીં, કેમ કે એમાં બહુ લોકો છેતરાય છે. વર્ષે કરોડો રૂપિયાનું કરી જઈ અને ટ્રાવેલ એજન્ટના નામે લૂંટારાઓ આવી અને લોકોને લૂંટી જાય છે. એ આપણને એટલી તો ખબર પડવી જોઈએ કે ઓનલાઈન જોતા આવડે છે તો ઓનલાઈન રેટ્સને કમ્પેર કરતાં એટલું ખ્યાલ આવે કે 35-40-45 હજારમાં કોઈ દુબઈ વેચે છે 5 નાઇટનું, તો એ પોસિબલ જ નથી. તો એમાં છેતરાવાનો જ વારો આવશે. એરપોર્ટ જાય ત્યારે ખબર પડે, પેપર ત્યારે ફૂટે કે આમાં તો
એર ટિકિટ હતી જ નહીં, ખાલી કાગળિયું હાથમાં આવ્યું. તો આવું ન થાય એના માટે મારી જે ફરવા જાય છે હાર્ડ એન્ડ મની પોતાના ઇન્વેસ્ટ કરીને જાય છે, તો ત્યાં ગયા પછી સરપ્રાઇઝીસ ન મળે એના માટે એસ્ટાબ્લિશ ટ્રાવેલ એજન્ટ પાસે કામ કરવાનો આગ્રહ રાખો. અને અમે આટલા વર્ષથી આ જ કામ કરીએ છીએ, તો અમને એનું નોલેજ છે એનો ભરપૂર લાભ લઈ શક્ય હોય ત્યાં સુધી સારી જગ્યાએથી બુકિંગ કરાવો, આવું મારો અનુરોધ છે, આવો આગ્રહ છે. કોઈ પણને કંઈક ક્વેરી હોય તો અમે ફ્રીમાં પણ ઘણા બધા સલાહો આપતા હોય છે. તો તમને કોઈ એવી ક્વેરીઝ હોય કે જે કદાચ અત્યારે ફરવા નથી જવું પણ વિઝાને લગતી કોઈ ક્વેરી ન સમજાય એવા ક્વેશ્ચન્સ ટુરિઝમમાં ઘણા હોય, તો એમાં પણ વેબસાઇટ ઉપર જોવાથી બધું સાચું મળી જાય માહિતી. એવું નથી કે કઈ વેબસાઇટ સાચી છે એ ખબર નથી હોતી. જેમ કે ચારધામ હેલિકોપ્ટરનું બુકિંગ કરવું છે મારે અને હું વેબસાઇટ જોઉં છું તો ખરેખર હેલિકોપ્ટરની સાચી વેબસાઇટ એક જ છે, એને બદલે 500 થી 1000 વેબસાઇટ એમાં દેખાય. તમે જેમાં બુકિંગ કરો એમાં બુકિંગ હોય જ નહીં અને તમે પૈસા દઈ દીધા, ટ્રાન્સફર કરી દીધા, પછી ખબર પડે કે આવું કંઈ છે જ નહીં, ત્યાં હેલિકોપ્ટર તો મળવાનું જ નથી, આ પૈસા પાછા નથી મળવાના. તો તમારા હાર્ડ એન્ડ મનીને સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરો, નહીં કે ખોટા સાચામાં ઓનલાઈન છેતરાઓ. થેન્ક યુ સો મચ. મને એક સલાહ યાદ આવી એટલે મેં ફરી રિપીટ કરી. પણ જો તમે એસ્ટાબ્લિશ ટ્રાવેલ એજન્ટ્સ પાસેથી કામ કરશો તો એટલીસ્ટ તમને એ ખાતરી હશે કે વેકેશન કરવા માટે જે સ્માઇલ પરિવારને આપવું છે એ સ્માઇલ અકબંધ જળવાઈ રહેશે. અબ તક સાથેની વાતચીતમાં જૂના અને જાણીતા જીરાવાલા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના બિરેન ધ્રુવે જણાવ્યું હતું કે આ વર્ષે પ્રવાસ અને પર્યટન પર મહાકુંભની અસર જોવા મળી રહી છે, તેમજ રાજકોટમાં શું સ્થિતિ છે તે અંગે વાતચીત કરતા સમગ્ર માહિતી આપી હતી. હલો, મારું નામ છે બિરેન ધ્રુવ છે. જીરાવાલા ટુરિઝમનું સૌરાષ્ટ્ર ખાતેનું ઓફિસ અહીં હમણાં હું સંભાળું છું. હાલ પૂરતું અત્યારે સમર વેકેશનમાં ડોમેસ્ટિકમાં કાશ્મીર, મનાલી, લેહ લડાખ, નૈનીતાલ, ઉત્તરાંચલ એ ખાસ વધારે ચાલે છે. અને સાઉથમાં અમુક જગ્યાએ કેરાલા ચાલે છે. ખાસ કરીને ડોમેસ્ટિકમાં જે જાવળો વર્ગ છે એમાં એ લોકોના ખાસ કરીને મહાકુંભ બધાને એ કોસ્ટલી પડ્યું છે, કારણ કે ખાસ કરીને જે ફ્લાઇટમાં ને એમાં ગયા છે એ લોકોને, એટલે એની હિસાબે થોડુંક બજેટમાં જે બજેટવાળા હતા એ લોકો અત્યારે રોકાઈ ગયા છે. એટલે એમ ડોમેસ્ટિકમાં ઘણી અસર પડે છે, દેખાય છે કે મહાકુંભમાં, કારણ કે આપણે એમ કહીએ ને કે ઇન્ડિયાનું 75% પબ્લિક મહાકુંભમાં જઈ એવું છે. ચારધામનું યાત્રા અત્યારે વધારે ચાલે છે અને છેલ્લા કોરોના પછી ચારધામની યાત્રા એમ કહીએ ને કે 5 ગણો બિઝનેસ અમારે વધી ગયો છે. કારણ કે ધાર્મિકમાં ખાસ કરીને અયોધ્યા છે, આ છે આપણે પ્રયાગરાજ છે, એ બધું આખી સર્કિટ આખી કહેવાય ને કે એ બધી ધાર્મિકનું વધી ગયું છે આખું રિલેશન. અને ચારધામ તો હોય જ છે, પણ ખાસ કરીને હમણાં કોરોના પછી ચારધામમાં તો એટલો રજિસ્ટ્રેશન થાય છે ને એટલું જ બુકિંગ થાય છે, હોટલોથી માંડી બધું કોસ્ટલી પડે છે. ખાસ કરીને ગીરદી એટલી બધી ટ્રાફિકની હિસાબે ત્યાં ચારધામમાં અમુક ટાઈમે એ લોકો ગ્રુપ રોકી દે છે કે લેટ થતા હોય છે, કે ક્યારેક રસ્તા બંધ પણ થઈ જતા હોય છે અમુક મોસમની હિસાબે. પણ વાંધો નથી આવતો. પણ એક ચારધામમાં જાવડા થોડીક તકલીફ પડશે 50%, એ માનીને જ ચારધામમાં જવું. એમ સરળ જે બીજા બધે તમે સરળ રીતે બધે ફરી શકો છો એ ચારધામમાં નથી ફરી શકતા, કારણ કે એમાં બધું કુદરતી અસર કરે છે. હા, સોલો ટ્રીપમાં પણ છે બધું, ટ્રેકિંગ છે, આ છે, તે છે, પણ એ બધો વિભાગ આખો અલગ છે. એટલે એમાં અમુક ટ્રાવેલ એજન્ટો છે, અમુક સંસ્થાઓ છે, એ બધું આ બધું સ્પેશિયલ એરેન્જમેન્ટ કરે છે કે એ લોકો એવી રીતના સ્પેશિયલ ટેન્ટ છે, આ છે, એનું ફૂડ આ છે, તે છે. પણ એ કસ્ટમરને એટલી કે ભાઈ જેના સ્પેશિયાલિસ્ટ હોય, ખાસ કરીને સંસ્થા છે કે એના ટ્રાવેલ એજન્ટ સ્પેશિયલ, એની પાસે જવું. પછી ક્યારેક આમાં પણ ગડબડ થતી હોય છે, અજાણ્યા પાસે જો જવું કે જેને અનુભવ ન હોય. અમારે જીરાવાલા કંપની અત્યારે સ્પેશિયલ હનીમૂન કપલ ટૂર હોય છે ડિસેમ્બરથી માર્ચ સુધીમાં. અત્યારે હવે બધું કપલ ફેમિલી બધું મિક્સ હોય છે, પણ અમારે મોસ્ટલી તો બધું કપલ ફેમિલીમાં જ હોય છે. અમારે સ્પેશિયલ કોઈ એવા સિનિયર સિટીઝન ગ્રુપ કે સોલો એવી રીતે અમારે એરેન્જમેન્ટ નથી કરતા. કોઈ પ્રાઇવેટ કોઈને કરવું હોય તો અમે એરેન્જમેન્ટ કરી દઈએ છીએ, પણ અમે પોતે એવી રીતે નથી કરતા. આજે ઘણા પ્રવાસી એવા હોય છે કે અત્યારે એર ટિકિટ ને બધું અત્યારે કરાવી જાય, રેલવે ટિકિટ કે જે કંઈ બધું લઈ લે, પછી થોડોક સમય પછી પાછળથી બાકીનું બુકિંગ કરાવતા હોય છે. ઇન્ટરનેશનલમાં ખાસ કરીને આ 3 વસ્તુ, વિયેટનામ, બાલી અને દુબઈ,
એ 3 વસ્તુ વધારે હાલે છે. ખાસ કરીને દુબઈમાં તો હવે આપણું ફૂડથી માંડી આપણી લેંગ્વેજ આ છે તે છે બધું ઈ, અને ત્યાં સાઇટસીઈંગના પણ એટલા બધા પોઈન્ટ વધતા જાય છે ને કે તમારે 6-7 દિવસ આરામથી વ્યવસ્થિત નીકળી જાય છે. અને અમે જીરાવાલા હવે આ વર્ષથી અમે સ્પેશિયલ ત્યાંથી દિલ્હીથી છે કાશ્મીરથી ડોમેસ્ટિકમાં ગ્રુપ ટૂર પર એરેન્જમેન્ટ ચાલુ કર્યું છે કે ભાઈ ત્યાંથી દિલ્હીથી કે જમ્મુથી કે એવી રીતે ગ્રુપ ટૂર અમે ચાલુ કરી છે. ત્યાં જ અમે ગુજરાતી ફૂડ ને બધું પ્રોવાઈડ કરીએ છીએ ગ્રુપ ટૂરમાં. અમારું અત્યાર સુધી બસમાં ને બધું તો હતું જ, હવે ત્યાંનું પણ ત્યાં ચાલુ કર્યું છે લેન્ડ પેકેજ, ત્યાંના ગ્રુપ લેન્ડ પેકેજ. પ્લસ અમારે દુબઈમાં પણ અમારી ગ્રુપ ટૂર ચાલુ કરી છે. એ છેલ્લા 5 વર્ષથી ચાલે જ છે અમારે ગ્રુપ ટૂર. એટલે એમાં અમે ગુજરાતી ફૂડ સ્પેશિયલ અહીંથી મેનેજર મોકલી છે, પ્લસ ટોટલી પ્રીમિયમ લક્ઝરિયસ પેકેજ આપી છે દુબઈમાં. પ્રવાસ આપણા જીવનમાં નવી ઉર્જા અને તાજગી ભરી દે છે અને દરેક પરિસ્થિતિમાં અનુકૂલન સાધવાની ટ્રેનિંગ સાથે સાહસિક પણ બનાવી દે છે. ત્યારે તમે આ વેકેશનમાં ક્યાં જવાના છો? જરૂરથી જણાવજો. આ સાથે જોતા રહો અબ તક ચેનલ. નમસ્કાર.